હોટલમાં ખાઓ તમે, પછી બધે વેજીટેરિયન ખાઓ, પણ એ નોન વેજ કે વેજીટેરિયનમાં કોઈ જાતનો ફેર છે ખરો? વાત ખરાબ છે. તમે હોટલનું પાણી પીધું એક, દેટ મીન્સ કે તે એ વસ્તુથી તમે નીકળી ગયા. આજે કોણ તૈયાર છે માસી? કોણ વૈષ્ણવ, હું કઉ છું કે વૈષ્ણવ સંજ્ઞા કોની થાય આજે? તમે વૈષ્ણવ કોને કહી શકો? એટલું એમનામાં અત્યારે સંયમ નથી કે પોતાના ઘરથી પાણીની બોટલ લઈ જાય કે પોતાનું ટિફિન લઈ જાય. એ અપેક્ષા હવે તમે ના રાખી શકો માસી. કેમ કે એનું કારણ છે કે તમે તમારા આજે દરેક જગ્યાએ હું જોઈ રહ્યો છું કે તમારા બાળકો જયારે મોટા થાય છે એમને તમે પોતે જ બગાડો છો. એમને કોઈ બહારથી કોઈ બગાડવા નથી આવતું. અને જયારે 25 વર્ષના મોટા થઈને તમારી સામે ઉભા થઈ જાય છે પછી તમને આ બધી તકલીફો થાય છે. એ કાંદા લસણની જીદ કે માથામારી કે એ બધી વસ્તુઓ કે ખાવાની કે બહાર ખાનપાનની એ બધી વસ્તુઓ જન્મ એ બચપનથી નથી થતી, એ 5 વર્ષની અવસ્થાથી નથી થતી. એ બધી વસ્તુઓ તમે કેમ કે તમને ફુરસત નથી. તમને તમારા ધંધાથી નોકરીઓથી તમારે જે કઈ લૌકિક છે એનાથી ફુરસત જ નથી કે તમે બાળકો ઉપર ધ્યાન આપો. એવું પ્રત્યક્ષ જોઉં છું ગુજરાતમાં. આજે લૌકિકમાં દરેક જગ્યાએ છે. છોકરાઓ ક્યાં સવારથી જાય છે ક્યારે સાંજે આવે છે ને શું છે શું એ બધી વસ્તુઓ કઈ. અને આજના આધુનિક યુગમાં તો એ થયું કે સેટરડે સન્ડે પોતે મા બાપ જ એમને ખવડાવવા લઈ જાય. એમને મા બાપ જ આજે હું કઉ છું કે હજી પુષ્ટિ માર્કનું તમે એવરેજ કાઢો તો જે આજે 60-70 વર્ષના થયા છે એમને બહારનું હજી ખાવાનું છોડ્યું છે કે નહીં એ મોટો પ્રશ્ન છે. તમે ક્યાં વાત કરી રહ્યા છો? એટલે આ પ્રશ્ન એટલો કોમ્પ્લિકેટેડ છે ને કે આ પ્રશ્નો તમે ઉકેલ કેવી રીતે લાવશો? એક બાજુથી તો તમે એને એકદમ એક્સ્ટ્રીમ ઉપર લઈ જાઓ, એકદમ અતિવાદિતા ઉપર લઈ જાઓ. અતિરેક કોઈ વસ્તુનું ન થવું જોઈએ.